મહત્વનો સવાલ હતો જેનો જવાબ પણ પ્રશાંતભાઈ પાસેથી લેવો જરૂરી છે. પ્રશાંતભાઈ, આરક્ષણને લઈને ચોંકાવનારો છે, કારણ કે 1 લાખથી વધુ લોકો પાસે અમે ગયા. અંદાજિત 1,18,000નો આ રિપોર્ટ છે, 1 to 1 કરેલો છે. દર્શકોને પણ તે જણાવી દઈએ કે કોઈ ટેલિફોનિક નથી, જે રીતે પહેલા પણ એક વાત કરવામાં આવી ડોક્ટર સાહેબ તરફથી કે કદાચ એમનો ઓનલાઈન થયો તેવું પણ નથી. 50%થી વધુ લોકો જે આરક્ષણની વાત છે તે 48% લોકો કહી રહ્યા છે કે 50%થી વધુ આરક્ષણ. આ મોટો મુદ્દો છે જેમાં આરક્ષણ હટાવવાથી લઈને લાવવા સુધીના તમામ મહત્વના પરિબળો છે. જો આરક્ષણ એટલે રિઝર્વેશન એ સંવિધાનમાંથી આપવામાં આવેલો અધિકાર છે. જ્યારે દેશ આઝાદ થયો અને આપણું સંવિધાન બન્યું ને 1950માં અમલીકરણમાં આવ્યું ત્યારથી આ અધિકાર આપવામાં આવ્યો છે. જેમ જેમ સમય જતો ગયો અને વસ્તી પણ વધતી ગઈ એ પ્રમાણે જાતીય જનગણનાનો મુદ્દો કેમ ઉઠ્યો? કારણ કે લોકોની એક ભાગ એ પેલી વધતી ગઈ, એક જ્ઞાતિઓની વસ્તી વધતી ગઈ. પહેલા તમને ખ્યાલ હશે કે ઓબીસીમાં પેલા ગણીને કદાચ 100 જ્ઞાતિઓ આવતી હતી. આજની તારીખમાં 146 જ્ઞાતિ ગુજરાતમાં આવે છે અને દેશવ્યાપી 2500 કરતા વધારે જ્ઞાતિઓ આવે છે. તો વસ્તી વધી ગઈ. માનો કે ઓબીસી આજની તારીખમાં દેશમાં 54% છે. SC ST બધું ભેગું કરો એટલે 71 થી 72% એક અનામતની વસ્તી છે. એટલા માટે આ લોકોની ડિમાન્ડ છે. 48% વર્ગ જે છે, હું એવું માનું છું, ચોક્કસ એવું માને છે કે 1 મિનિટ ખરી આપણે રોકી રહ્યો છું. 48%નું બીજું એક સમીકરણ એ પણ છે, 50%થી ઓછું કરવું જોઈએ 21 વાળા છે, જાતિ આધારિત કોટા નાબૂદ કરવો જોઈએ 15 વાળા છે, અને આર્થિક રીતે વાળા 12%. એટલે એ લોકોનો પણ તમે સરવાળો કરો તો આમ બરાબરીમાં આવી જાય આની સાથે. એટલે એ જ કહું છું કે કારણ કે 50-50 ઓલરેડી એ રીતે છે આપણી પાસે પણ કે 50% જે આખો વર્ગ ઓબીસી નો વર્ગ છે, ઓબીસીમાં ઘણી બધી જ્ઞાતિઓ આજની તારીખમાં જનરલ કોટામાં જ બધા લાભ લે છે. કારણ કે એટલી બધી જ્ઞાતિ વધી ગઈ છે. એટલે ઘણીવાર એવું થતું હોય છે, હું પોતે અનુભવી છું એનો, કે ઓબીસી નો તમે મેરિટ જુઓ અને જનરલ કોટાનું મેરિટ જુઓ તો ઓબીસી નું ઊંચું જતું હોય. ઘણીવાર જનરલના ઓછા માર્ક્સ વાળાને પણ એડમિશન મળી ગયું અને ઓબીસી નું ઊંચું. એટલે આ જ્ઞાતિનો સમૂહના આધારે છે. એટલા માટે એક ડિમાન્ડ હોઈ શકે લોકોની, અને એટલા માટે જાતીય જનગણના ખૂબ જરૂરી હતી, જે નીતિશ કુમાર લાયા અને એને બહોળો પ્રતિસાદ મળ્યો. અને કોંગ્રેસે અને ઇન્ડિયા ગઠબંધને તો એનો મુખ્ય મુદ્દો બનાવ્યો કે અમારી સરકાર આવશે તો જાતીય જનગણના, એટલે જાતીય જનગણના થાય તો કદાચ એટલું અનામત મળી શકે એમ છે. પણ હું એવું માનું છું કે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં ક્યાંક ફેરબદલની દ્રષ્ટિએ થોડો પુનઃવિચારણા જરૂરી છે. નીતિશની વાત આપણે કરી છે. બિહારને લઈને સૌથી પહેલા ઓપિનિયન પોલને લઈને શરૂઆત કરવા જઈ રહ્યા છે. બિહારની જનતાનો મૂડ શું છે એ જાણવો જરૂરી છે. અને બિહારને લઈને સંધ્યા, જે સૌથી મોટો સર્વે હાલમાં જાણવા મળ્યો છે, સૌથી મોટા સર્વેમાં શું માને છે બિહારની જનતા? ન્યૂઝ 18 નેટવર્કના મેગા ઓપિનિયન પોલ. શરૂઆત નીતિશ કુમારને ત્યાંથી. ઓપિનિયન પોલમાં બિહારની 40 બેઠકોનો સર્વે જે કરવામાં આવ્યો છે, 40 બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 38 બેઠક જઈ રહી છે. ઇન્ડી ગઠબંધનને 2 બેઠક, અન્યને 0. જે સૌથી મોટી વાત, નીતિશે એનડીએનો સાથ કર્યો. અને જે પ્રશાંતભાઈ આપ કહી રહ્યા હતા, બહોળો પ્રતિસાદ નીતિશને મળ્યો. સીધો ફાયદો એનડીએને પણ મળી રહ્યો છે. અહીંયા આગળ 38 બેઠક 40માંથી. કુમારે એમની પોતાનો રાજકીય રોટલો શેક્યો છે, લાંબા ગાળાની રાજનીતિ. કારણ કે પોતે હર વખત દરેક વખતે ત્રીજો વર્ગ, ત્રીજી પાર્ટી રહી છે બિહારમાં, એટલે સ્થાનિક કક્ષાએ. અને તેમ છતાં એ જ્યારે જેની સરકાર બની એમાં એ બેઠા પોતે મુખ્યમંત્રી રહ્યા છે. હવે બિહારમાં હમણાં જો તમને ખ્યાલ હોય તો એનડીએમાં નીતિશ કુમારના આયા પછી, એટલે અલ્ટિમેટલી આખા દેશમાં ગઠબંધન પહેલેથી સારામાં સારું ચાલતું હોય તો બિહારથી થયું છે. અને ભાજપને ભીતિ હતી કે જો નીતિશ કુમાર રહેશે તો લગભગ 20 થી 25 સીટોનું સીધું નુકસાન થાય છે, સીધું નુકસાન. એટલે નીતિશ કુમારને યેન કેન લાવવામાં આવ્યા. અત્યારે હમણાં જ મળતી માહિતી પ્રમાણે જે ચિરાગ પાસવાનનું પણ એક ગઠબંધનનો બહુ મોટો પેજ ફસાયેલો હતો, હમણાં મુલાકાત થયા પછી 4 સીટ એમને મળી. એટલે 4 ને 3, એટલે એક પશુપતિ પારસ, એક હમ એક અને એક RLSP ની સીટ, એમ 4 ને 3 7 અને 16 જેડીએ પાસે, 17 ભાજપ, એમ કરીને 40 ની થઈ છે. ગઈ વખતે એક જ સીટ કોંગ્રેસ જીત્યું હતું, 39 એનડીએ ને મળી હતી. આ વખતે મને એવું લાગે છે સર્વે બી આવી રહ્યા છે 38 ની આસપાસ, પણ નીતિશ કુમારની પર્સનલ ઇમેજ અત્યારે ક્યાંક નાની મોટી ખરડાઈ છે. આ જે કંઈ 2 વાર અલટ પલટ થયું છે એમાં, અને પ્લસ તેજસ્વી યાદવ એક મોટો ઉભરતો ચહેરો, જે 19માં નહોતા. 19માં એ ચહેરો નહોતો, ત્યારબાદ 20માં એ જે તાકાતથી બહાર આવ્યા. અને આખા દેશમાં હું હજી બી આ મારું પ્રિડિક્શન છે કે આગામી સમયમાં બધા કરતા સૌથી મોટો ચહેરો અન્ય પક્ષમાંથી જો કોઈ હશે તો તેજસ્વી હશે. એટલે તેજસ્વી યાદવની વધતી જતી લોકપ્રિયતા બિહારમાં બીજેપીને કે એનડીએને 100% ડેન્ટ મારી શકે એવી પરિસ્થિતિ છે. હું નથી માનતો કે જી હા, બિહારની આપણે વાત કરી રહ્યા છે ને બિહારની આ સીટોની વાત કરી રહ્યા છે. 40 માંથી 38 એનડીએને જઈ રહી છે. 38 સીટો, 40 માંથી 40 લેવાની અપેક્ષા હતી, અહીંયા 38 સીટોની વાત થઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કરે છે ને એ તમામ રાજ્યમાં જે પ્રકારે બિહાર રાજ્ય છે એના કરતાં માનો કે એના બાજુના રાજ્યની વાત કરીને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો ત્યાંની જે સ્થિતિ હોય છે એ અલગ હોય છે. એટલા માટે નીતિશ કુમારે જે પ્રકારે બિહારમાં વિકાસનું કામ પણ કર્યું છે ને, અમારી સાથે હતા ત્યારે પણ કામ કર્યું. નીતિશ કુમારને ખબર હતી કે કોની સાથે રહીએ તો ફાયદો થાય, એટલે નીતિશ કુમારે સમય પ્રમાણે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણયને પણ આવકારીએ છીએ, પણ એને એટલી ખબર છે કે કોની સાથે બેસાય, કોની સાથે વાત કરાય, ક્યાં રહેવાય, ક્યાં ન રહેવાય, અને પ્રજાનો જોગ જે છે એ કયા પ્રકારનું છે. અત્યારે જે શૈલેષભાઈ, જોડે આવ્યા છે ઇન્ડી ત્યારે હવે ગઠબંધન છે વાલા લાગે એ છે. નેશનલ વાલા લાગે છે હવે જોડે આવ્યા એટલે વાલા જી, લાગે છે. અમિતભાઈ,